આપણે પહોંચી ગયા છે બોટનિકલ ગાર્ડન. તો સારું હું તમને બોટનિકલ ગાર્ડનની તમને સફર કરાવું. છે તળાવ. તો સારું હું તમને તળાવ દેખાડું. આવું કાંક તળાવ છે. તો ચાલો આગળ મળીએ હવે. ટ્રેન આવી જશે. તો ચાલો તમને હું ટ્રેન દેખાડું. હવે આપણે પહોંચી ગયા છે જંગલ જેવું છે અહીંયા બધું. એમાં અંદર ઝાડવા છે મોટા મોટા. તો ચાલો તમને દેખાડી. આ એવા કાંઈક ઝાડવા છે મોટા. તો ચાલો આગળ મળીએ. અહીંનું લોકેશન જો તમને દેખાડું. અહીંનું લોકેશન કાંઈક આવું છે. તો આગળ આપણે જઈએ પાછું. ચાલો જો કાંઈક આવું આવી ગયું છે. ને આ બે છે ને મારા ભરવા દોસ્તારું છે. આ બે નત નવા ખેલ કરે. આ બે હાલો આગળ મળીએ. આની અંદર બધી અંદર બેઠા છે. આવું છે કાંઈક ઝાડવા ને આવું. આપણે પણ અંદર આવી ગયા છે. અહીંયા શું કહેવાય એ નથી આપણે ખબર. તો ચાલો આગળ મળીએ. આપણે આમ પકડીએ. નાના છોકરાના રમકડા છે. ચાલો તમને દેખાડું. આવું છે અહીં. હજી આગળ પણ છે. ચાલો તમને આગળ દેખાડું. અહીંયા ચોક આવું છે ફરવાનું. અહીંયા છે હિંગલા. આવું વાત છે. તો આગળ પાછા મળીએ. એટલે અહીંયા છે ગાર્ડનના અલગ અલગ ફોટા. તો તમે ચાલો બતાવો. हाँ बहुत बढ़िया चल रहा है मेरे भाई. અહીંયા का કેવા ફોટા છે. ચાલો મળી જાય. એટલે આ બોટનિકલ ગાર્ડનનો બહારનો નજારો તમને બતાવું જો. ફેમિલી આપણે બોટનિકલ ગાર્ડનથી પહોંચી જશે ઘરે. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ને યાર ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા અને બાકી મળીએ આવતા રવિવારે. તાર લગન બધાને જય શ્રી રામ. જય શ્રી રામ.